સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સારોલી પોલીસે સુરત કડોદરા રોડ નિયલ ચેકપોસ્ટ પાસેથી રાજસ્થાનીને અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈએસઆર વેકરિયાની ટીમ પીએસઆઈ યુબે મેનપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈને મળેલી બાતમીના આધારે સુરત કડોદરા રોડ પર નિયલ ચેકપોસ્ટ પાસેથી રાજસ્થાની યુવાન સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટને ઝડપી પાડી ઝડપી લેતા તેની પાસેથી 46,000થી વધુની કિંમતનો અફીણનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી અફીણ સાથે મોબાઈલ સહિતની મત્તા મળી 56,000થી વધુની મત્તા કબજે કરી અફીણ આપનાર રાજસ્થાન ભીલવાડાના છગનલાલ જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો.